અમદાવાદમાં વાસણા વિસ્તારમાં એક વિતરાક સોસાયટી આવેલી છે, ઘણા વર્ષો જૂની સોસાયટી, એનું રીડેવલપમેન્ટની પ્રોસેસ ચાલુ છે. પરંતુ એમાં લગભગ કહેવાય ને કે 25 થી 30 થી વધુ સભ્યો તેનો વિરોધ કરી રહ્યા છે અને મેજોરિટી સભ્યો છે એ લોકોએ કહેવાય ને કે રીડેવલપમેન્ટ પ્રોસેસમાં પોતાની સમજૂતી આપી દીધી છે, પોતાની સહી કરી દીધેલી છે. હવે થયું એવું છે કે ઘણા બધા પ્રયાસો કરવા છતાં અને બીજું કે આ જે બિલ્ડિંગ છે એમાં 2-3 વખત કહેવાય ને કે ઉપર સીલિંગના પડવાના એવા બનાવો પણ બનેલા છે. એના કારણે અંતે ડેવલપર અને સોસાયટીની જે કમિટી દ્વારા છે એને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરી છે અને આ પિટિશનમાં એક અનોખી એક રાહત માંગવામાં આવી છે અને એ રાહત એવી છે કે ભાઈ અમારું રીડેવલપમેન્ટ પ્રોસેસ થાય છે ત્યારે આ જે લોકો એગ્રીવડ સભ્યો છે, એટલે કે જે લોકો વાંધાવાળા સભ્યો છે, એ એમના ફ્લેટમાં કોઈ થર્ડ પાર્ટી રાઇટ ક્રિએટ કરે નહીં, એટલે કે કોઈને વેચી ના દે અથવા તો કોઈને ભાડે ના આપી દે, એવું કરવું, એવો આદેશ મેળવવા માટે પિટિશન કરી છે. આ પિટિશન કરવા પાછળનું કારણ એવું છે કે જો કોઈ વ્યક્તિ થર્ડ પાર્ટીને આપી દે તો એમને આગળ કાયદાકીય પ્રશ્નો ઉભા થાય છે. ભાડે આપે તો ભાડે આપનારને કાઢી પણ ના શકાય ને બીજી કોર્ટમાં જઈ અને રીડેવલપમેન્ટ પ્રોસેસ અટકાઈ શકે એમ છે. એટલે હાઈકોર્ટે આ મેટર સાંભળી અને એક વચગાળાનો આદેશ આપ્યો અને આદેશમાં એવું કીધું કે હમણાં હાલ પૂરતું તમારે થર્ડ પાર્ટી રાઇટ ક્રિએટ કરવો નહીં. હવે આગળના સમયમાં આ પિટિશન સાંભળવામાં આવશે અને એમાં શું થશે હું તમને અપડેટ આપતો રહીશ.